હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે સૌનું ફેવરેટ સ્વીટ ડિઝર્ટ ગાજરના હલવાની પરફેક્ટ રેસીપી શેર કરીશ. ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 2 કિલો લાલ ગાજર લીધા છે. ત્યારબાદ ગાજરને ચોખ્ખા પાણીથી સાફ કરી અને આગળ પાછળના ભાગને કટ કરી લઈશું. ત્યારબાદ ગાજરની છાલ રિમૂવ કરી લઈશું. પછી ખમણીની મદદથી બધા ગાજરને ખમણી સરસ છીણ તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 ચમચી ઘી મેલ્ટ કરી લઈશું. પછી ખમણેલા ગાજરના છીણને તેમાં ધીમે ધીમે એડ કરી ઘીમાં સાતળી લઈશું. ગાજર બરાબર સતળાઈ જાય અને તેમાં રહેલ પાણી બળી જાય ત્યારબાદ મલાઈવાળું 1 લીટર ગરમ દૂધ એડ કરી મીડિયમ ફ્લેમ પર જ લગભગ 30 મિનિટ સુધી ગાજરને ચલાવતા રહેશું. ગાજર બરાબર કૂક થઈ જાય તેમજ દૂધ પણ તેમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ તેમાં 2 કપ ખાંડ ઉમેરી ફરી જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય તેમજ બધું પાણી ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી હલવાને ચલાવતા રહેશું. ત્યારબાદ તેમાં 200 ગ્રામ દૂધનો માવો ઉમેરી ફરી 10 થી 15 મિનિટ જેટલું હલવાને શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણો હલવો જોવામાં તો સરસ બન્યો જ છે, પરંતુ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બન્યો છે. હવે ગાજરના હલવાને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો ગાજરનો હલવો તમારો પણ ફેવરિટ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.